માર્કેટ રોડ પર આવેલી લિટલ ફ્લાવર સ્કૂલની ઘટના સામે આવી છે, જેમાં વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે બબાલ થઈ હતી. આ ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી. 2 વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી. ઘટનાને પગલે વાલીઓને બોલાવવામાં આવ્યા હતા. ઘટના બાદ સ્કૂલ પ્રિન્સિપાલ 3 કલાક થવા છતાં પણ નહીં આવ્યાની વાત સામે આવી છે. સ્કૂલ પ્રશાસન દ્વારા સીસીટીવી ખંગાળવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ વચ્ચે ટપલી દાવ મામલો બિચક્યો હતો. 2 વિદ્યાર્થીઓએ માર્યો હતો અને અન્ય વિદ્યાર્થીઓને ગડ્ડાપાટુનો માર માર્યો હતો. એક વિદ્યાર્થીના દાંત તૂટ્યા હતા. આ બનાવને પગલે ખળબળાટ મચી ગયો. સ્કૂલમાં વિદ્યાર્થી માટે સુરક્ષાનો અભાવ જોવા મળી રહ્યો છે. આર્યન ચુનારા અને પિયુષ ચુનારાને માર માર્યાથી ઇજાગ્રસ્ત થયા હતા. વિદ્યાર્થી કૌશલ ચૌહાણનો આક્ષેપ છે કે સ્કૂલમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે. ધોરણ 11ના વિદ્યાર્થીઓ વચ્ચે ટપલી દાવ બાદ આ બબાલ સર્જાઈ હતી. બહારથી વિદ્યાર્થીના ટેકેદારોએ આવીને હુમલો કર્યાની ચર્ચાઓ જાગી છે. સવારે 10 વાગે પરીક્ષા પૂર્ણ થયા બાદ સ્કૂલમાં જ આ મારામારીની ઘટના બની હતી. માર મારનાર વિદ્યાર્થીઓ ગાયબ થઈ ગયા હતા અને નવાપુરા પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ સ્કૂલે દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની પૂછપરછ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તના વાલીઓએ સ્કૂલ પ્રશાસનની કામગીરીથી નારાજગી વ્યક્ત કરી છે. ઇજાગ્રસ્તને યોગ્ય સારવાર પણ નહીં કરાવવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. મારો ભાઈ છે એ જયારે પેપર આપીને નીચે આવતો હતો ત્યારે 2 થી 3 જણાને ટપલી મારી. એવું બોલો કે ટપલી કમ મારો, તો 2 થી 3 જણ ગારો બોલવા માંડ્યા. પછી એને ઘેરી લીધો અને અહીંયા ફેટ પકડી. ફેટ આવીને બહાર આવ્યા. બહાર આવીને મારા ભાઈને મારવા માંડ્યા અને અહીંયા નખોરિયા માર્યા છે અને 10 થી 15 જણા ઘેરીને માર્યા છે અને બધા ચુનારા જ હતા. ચૌહાણ કૌશલ એને કંઈક માર્યો છે એવું કે એના ક્લાસના જ છોકરા છે ને એને માર્યો છે એવું પોતે કહે છે. બસ આ છોકરાનો મને જેવી વર્દી મળી એવું હું અહીંયા આવ્યો છું. આ છોકરાને હવે લઈ જશે પોલીસ સ્ટેશન. મને જેવો મેસેજ મળ્યો હું અહીંયા આવી ગયો છું. હમણાં સારવાર કરવા માટે મોકલી આપ્યો. મારું નામ ચૌહાણ કૌશલ છે. મેં આ સ્કૂલમાં ભણું છું, લિટલ ફ્લાવર સ્કૂલમાં. મને આજે મેં 10 વાગે છૂટો પેપર આપીને તો દાદાની વચ્ચે મને પેલા ટપલીઓ મારી. પછી નીચે આવીને મને અહીં ઘેરી લીધો. બધાએ ફેટો મારી છે. દાંત બધું તોડ નાખ્યું છે. પછી હવે એમાં મેં બચીને ભાગી ગયો. સ્કૂલ વાળા પર મેં કમ્પ્લેન કરવા ગયો તો સ્કૂલ વાળા એવું બોલ્યા કે કંઈ કરીશ ના મોટું, પોલીસ કમ્પ્લેન કરીશ ના. અમે બધું અહીં એ લોકોના પેરેન્ટ્સને લઈને બોલાવી લઈએ. એ લોકો પેરેન્ટ્સ અમને એવું કહે ચુનારા લોકો કે તમારી જે થાય કરી લો, તું મને આજે રાતે મળીશ, કઈ બી મળીશ, આ ઘર છે તને અમે મારી નાખીશું. એકચ્યુઅલી અમે પેરેન્ટ્સને બોલાવ્યું હતું કે પેરેન્ટ્સ સમજી જાય તો વાત પૂરી થઈ જાય, પણ આ જે કૌશલ હતો એના પેરેન્ટ્સ જોડે કોન્ટેક્ટ જ ના થયો અને એ કૌશલને એવું નથી કે અમે કોઈ સારવાર ના આપી, કે અમે એને કંઈ કીધું નહીં, કે અમે એનું કોઈ ધ્યાન ના આપ્યું. એ જેવી રીતે એનો ભાઈ આક્ષેપ કરે છે કે ટીચરે શું કર્યું એમ, તો અમે એને એકચ્યુઅલી એના મોઢું ધોઈ લે, તું થોડો પહેલા શાંત થઈ જાય, બહુ જ અગ્રેસિવ હતો, તો એના માટે એને અહીંયા મોકલ્યું તો સીધો નીચે ભાગી ગયો. આ લિટલ ફ્લાવર સ્કૂલ છે, માર્કેટના પાછળ છે. મારો છોકરો ભણે છે 11માં છે અને એને આજે લગભગ 10 જણને એ લોકોને એના પર હુમલો કર્યો છે. જાન લેવા એને માર્યો છે પકડીને. એ છોડવાનો બહુ પ્રયત્ન કર્યો અને એ ભાગવાનો પ્રયત્ન પછી એના પર બહુ મોટો હુમલો કર્યો. એને દાંત બીત બહુ ઘણું બધું ઈજા પહોંચાડી છે. પેટમાં લાતો મારી છે, બુક્કા માર્યા છે અને બેભાન થઈ ગયેલો. મને કોલ આવ્યો, પપ્પા આવું રીતે થયું. મારા મોટા છોકરાએ કોલ કર્યો મને. આ સ્કૂલ પર ગયો, ઉપર ગયો તો કોઈ જવાબ આપતું નથી. ના, કોઈ કર્યું નથી. કોઈ એના પર કોઈ એક્શન જ નહીં લીધું. છોકરાને એમને એમ જ પડી દીધું. કોઈ હોસ્પિટલમાં નહીં, કશું જ નહીં કર્યું. અહીંયાથી 9મું અને 11મા ધોરણનો 2 કલાકનું પેપર પૂરું થયું એટલે છોકરાઓ બધા ક્લાસમાંથી ધીમે ધીમે નીચે ઉતરતા હતા. ઉતરતા એકબીજાનો ધક્કો વાગ્યો. ધોરણ 9ના પૃથ્વી નામના છોકરાનો ધક્કો ધોરણ 11ના છોકરા ગાંધીદેવને વાગ્યો હતો. તો એને કીધું કે તું મને લાત ના મારીશ, ધક્કો ના મારીશ. તો એને કીધું કે મારાથી ભૂલથી વાગી ગયો, સોરી. અને એ બંનેનું વાત તો આખી ક્લિયર થઈ ગઈ. એ બંને તો શાંતિથી ઘરે પણ જતા રહ્યા. એના પછી આજ પૃથ્વી નામના છોકરાનો ધક્કો કૌશલને વાગ્યો હશે અને કૌશલ એને ફરીથી બોલવા માંડ્યો કે તું બધાને ધક્કો શું કામ મારે છે. અને એ બોલચાલમાં નીચે એના ધોરણ 9ના બીજા છોકરાઓ, ધોરણ 11ના બીજા છોકરાઓ એકબીજાની સામસામે આવી ગયા અને એકબીજા સાથે
કઈ મેટર પર કઈ ઇસ્યુ પર બોલાચાલી થઈ હશે અને એમાં છોકરાઓ વચ્ચે અંદર ઝઘડ્યા. અમે તો ઉપર હતા, અમારું બીજું ધોરણ 10મું અને 12માનું પેપર ચાલતું હતું એટલે અમે એમાં સુપરવિઝનમાં હતા. પછી જ્યારે અમને નીચેથી ખબર પડી ત્યારે અમારા ટીચર નીચે ગયા પણ કે શું મેટર છે અને બધાને ઘરે પણ મોકલ્યા કે તમે પ્રોબ્લેમ સોલ્વ કરીને ઘરે જાઓ. પછી અમે અમારા જે વિદ્યાર્થીઓ અંદર ઇન્વોલ્વ હતા એ દરેકના પેરેન્ટ્સને બોલાવ્યા અને દરેકના પેરેન્ટ્સને આ વાતની જાણ કરી અને એમને કીધું પણ કે આ નાની મેટરે લોકો નાની મેટરમાં સોરી કહીને પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ લેવાનું હોય. આજે આટલા બધા છોકરાઓ છૂટે એટલે થોડું ધક્કા